નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. મહારાષ્ટ્રમાં સસ્પેન્સ ખતમ, ફડણવીસ બનશે સીએમ. ગુજરાત દૂધ ઉત્પાદનમાં દેશમાં ચોથા ક્રમે, વર્ષે 172 લાખ મેટ્રિક ટનથી વધુ થાય છે ઉત્પાદન. સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે અદાણી મુદ્દે હંગામો. અમરેલીના ધાતરવાડી ડેમ પાસે ધમધમી રહી છે બે ક્વોરી. તંત્રી સ્થાનેથી શેરબજારમાં મહારાષ્ટ્ર ચૂંટણીની ઇફેક્ટ. સેનેક્સમાં 1290 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી પણ રોકેટ. ગુજરાતના દૂધ ઉત્પાદનમાં ગત 22 વર્ષ દરમિયાન 119.63 લાખ મેટ્રિક ટનનો વધારો, સરેરાશ 10.23% વધારો. સંભલ જામા મસ્જિદ બબાલમાં મૃતકાંક 4 થયો. પશ્ચિમ યુપીમાં હાઈ એલર્ટ, ઇન્ટરનેટ, સ્કૂલ બંધ. ભાજપ સામે લાચાર શિંદે સેના માટે અજીત પવાર, માથાનો દુખાવો, ફડણવીસને થશે મોટો ફાયદો. રિપલની પત્નીએ પતિના બચાવમાં કરી વકીલાત, કહ્યું મગજની દવા ચાલતી હોવાનું આવું થયું છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં અમેરિકા પ્રથમ, ભારત ચોથા ક્રમે. ગ્લોબલ પાવર ઇન્ડેક્સ જાહેર. જામનગરના કૈલાસ ગામમાં રહેતા ખેડૂત યુવા પર જૂની અદાવતના કારણે હુમલો, 3 સામે ફરિયાદ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનગમતી સ્વરચિત રચના. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. દેશ વિદેશના સહેલાણીઓએ દિવાળીમાં ગુજરાતના પ્રવાસ સ્થળોનો આનંદ માણ્યો. ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિબનો ગુજરાત ખાતે 3 દિવસનો પ્રવાસ. એમસીએફમાં ડબલ્સ ધમાકા. નવેમ્બર 26, 2008. ડાંગના ઉત્તર વન વિભાગના કોટબા ગામથી મળી આવેલ દીપડીના બચ્ચાને રેસ્ક્યુ કરી સાવચેતીપૂર્વક જંગલમાં છોડવામાં આવ્યું. લોકસભા દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલનું શ્રેષ્ઠ કામગીરીની પાલધરની જનતા ભારે ઉત્સાહિત. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.